આ દુનિયામાં સૌથી વધારે જેના પર જોક્સ બન્યા છે, જેના પર જોક્સ બને છે, એવા જો કોઈ બે પાત્ર હોય તો એ છે પતિ પત્ની. કારણ કે દરેક પુરુષની સફળતા પાછળ કોઈ ને કોઈ સ્ત્રીનો હાથ હોય છે, પછી એ માં હોય કે પત્ની હોય. પણ હવે એવું નથી રહ્યું. હવે તો પેલા પુરુષ સફળ થાય પછી કોક સ્ત્રી પાછળ થાય. હા, જે પ્રેમથી બોલાવે એ પત્ની, વટથી રહે એ વાઈફ, અને જે આખો દી ઘરમાં ધડબડાટી બોલાવે એ બાયડી. બે જણા વાતો કરતા હતા. એક કે એલા માં અને પત્નીમાં શું ફરક? ઓલો કે જેને તારી રગે રગની ખબર હોય ને એ માં, અને જેને તારી દુખતી રગની ખબર હોય એ પત્ની. હા, 500 માણસો ભેગા થયા હોય અને પત્ની ખાલી એક ડોળા કાઢે ને પતિ સામું, ત્યાં તો ઓલો બિચારો હાવ ઢીલો ઢબ થઈ જાય. એક જમાઈએ એના સસરાને ફોન કર્યો. એ કે તમારી દીકરી મારું કાંઈ કહેલું માનતી નથી, આખો દિવસ મારી યારે બાજ બાજ કર્યા રાખે અને આખો દિવસ સામું બોલે છે. ત્યાં તો સસરા ગડગડા થઈ ગયા. એ કે જમાઈ, તમારી પાસે જે કટપીસ છે ને એનો આખો તાકો મારી પાસે છે. ઓહો. પછી તો સસરાને જમાઈ બે પોક મૂકીને રોયા. એક પત્ની એના પતિને કહે, લગ્ન પહેલાં તો તમે મારા બહુ વખાણ કરતા કે તું મારો પેંડો, તું મારી અંગુર રબડી, તું મારી રસમલાઈ, તું મારી થાબડી, અને હવે કાંઈ એક શબ્દય બોલતા નથી. ઓલો કે પણ દૂધની આઈટમ કેટલોક ટાઈમ હારી રહીએ. પત્ની એના પતિને કહે, તમે આખો દી મારા હગાવાલાની પાડ કાઢતા હોય તો તમારા મા બાપનું એક વીક પોઈન્ટ તો તમારા મોઢેથી કોક દીક તો બોલો. ઓલો કે એનો મોટામાં મોટો વીક પોઈન્ટ કે એ સંબંધી પારખવામાં કાચા. હા, પણ આમ પતિ અને પત્ની બે ખોટા વેમમાં જ રહેતા હોય. પત્નીને એમ થતું હોય કે મને બીજે ક્યાંક સારું મળી ગયું હોત, અને પતિને એમ થાય કે આના કરતાં મને ક્યાંક બીજે સારું મળી ગયું હોત. પણ આમ તો બેમાંથી એક કોઈને ક્યાંય મળે એમ ન હોય. પણ સ્ત્રીની હિંમત તો જોવો સાહેબ, આખી જિંદગી સાસરે વિતાવી નાખે અને જમાઈની ગમે એટલી આગતા સ્વાગતા કરે તો એક દિવસે માંડ ટકે. સસરાએ જમાઈને ફોન કર્યો કે શું કરો છો જમાઈ રાજા? ઓલો કે સહન. પત્ની કે તમે મારામાં શું જોઈને લગ્ન કર્યા? ઓલો કે કાંઈ નહીં, મને નાનપણથી જ રિસ્કવાળા કામ કરવાનો શોખ. હા, ખતરો કે ખિલાડી હો ભાઈ. એક પત્ની દોડતી દોડતી કોર્ટમાં જજ પાસે ગઈ કે સાહેબ મારે પાછા લગ્ન કરી લેવાય. અરે જજ કે બેન તમે છૂટાછેડા કર્યા એને હજી કલાકય નથી થઈ. ઓલી કે છૂટાછેડા પછી મારો પતિ બહુ ખુશ દેખાય છે અને એ મારાથી સહન નથી થતું. એક પતિ એની પત્નીને કહે, કાલ રાત્રે તું ઊંઘમાં મને ગાળું આપતી હતી. ઓલી કે એ તમારો ભ્રમ છે. ઓલો કે શું? કે હું ઊંઘમાં હતી. હા, પતિ પત્નીનો સંબંધ ખરેખર અદ્ભુત છે. પહેલાંના વખતમાં તમે જોજો, શેરીમાં કોઈ નવી વહુ આવે ને તેને જોવા આખી શેરી ભેગી થતી, અને હવે તો નવી વહુના નખરા ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં આખા ગામે જોયા હોય. હા, પાછા દેખાદેખી કરી પ્રી વેડિંગ શૂટ કરાવે, પછી પાછો લગ્નનો ખર્ચો, પછી છેલ્લે જઈ નો હાલે ને છૂટાછેડા લેવાના થાય ને તો એ બધું કઠે કે આટલો ખર્ચો ન કર્યો હોત તો સારું હોત. ફેબ્રુઆરી મહિનો હાલતો હતો તો પત્ની એના પતિને કહે, આ મહિને હું તમારી યારે ઓછું ઝઘડીશ. તો ઓલો કે વાહ, આવા સારા વિચાર તને આવે છે? તો કે ના ના, એમાં સારા વિચારની કાંઈ વાત નથી, પણ આ મહિનો 28 દિવસનો જ છે ને. 2 દિવસની શાંતિ ગિફ્ટમાં. એક વોટ્સઅપ ગ્રુપમાં ભાઈએ મેસેજ મૂક્યો કે હું પરણી ગયો. ત્યાં તો મેસેજના ઢગલા થયા. એમાંથી એક ભાઈએ લખ્યું કે વ્યક્તિગત સમસ્યા આ ગ્રુપમાં મૂકવી નહીં. હા, એ એક વ્યક્તિગત સમસ્યા જ કહેવાય ને ભાઈ, આખી જિંદગીની. લગ્નની સિઝન હાલે છે ને. પત્ની બ્યુટી પાર્લરમાં ગઈ હતી તો પતિને કહે, હું હમણાં જ હજી બ્યુટી પાર્લરમાં જઈને આવું છું, કેવી લાગુ છું? ઓલો બે ઘડી સામું જોઈને કહે, હું બંધ હતું બ્યુટી પાર્લર? પતિએ એક ચડાવી દીધી. હા, એ કે લાગસ તો એવી ને એવી, કંઈ ફેર તો લાગતો નથી. પત્ની ટક ટક કરી અને પતિની બધી આદતો બદલી નાખે. પછી કે તમે તો બદલાઈ ગયા. બોલ, બદલાઈ જ જાય ને ભાઈ. છાપામાં એક જાહેરાત હતી કે રેતી ન હોય તો ફોન કરજો. એક ભાઈ ફોન કર્યો, એ કે મારી ઘરવાળી વારે ઘડીએ પિયર વહી જાય છે, એ કે રેતી જ નથી.
અરે ઓલા ભાઈ કે ઈ રેતીની વાત નહીં, મકાન બાંધકામમાં રેતી ઘટતી હોય તો અમને ફોન કરજો. બોલો, ઓલાને એમ કે આ બાઈ ટકતી નથી તો એનું કંઈક સોલ્યુશન આની પાસેથી મળશે. નવા પરણેલા પતિ પત્ની પાણીપુરી ખાતા હતા. તે પતિ ક્યારનો પત્ની હામું જોતો હતો. તો ઓલી કે શું પણ ક્યારના હામું જોવો છો? ઓલો કે જરાક ધીમે ખા ભૂખડ, મારો વારો તો આવવા દે. હા, અમુક પાછા ખાધોડકા એવા હોય, બીજાનો વારો જ ન આવવા દે. લગ્નમાં વિદાય સમયે છોકરી બહુ રોતી હતી ને, તેની માં દીકરીની બાજુમાં હળવેકથી આવીને કહે, બેટા રોવાનું બંધ કર, જો તારો મેકઅપ વિખાઈ જાય ને તો આ જાન લીલા તોરણે પાછી જાય. હા, ખરેખર બાયું તો મેકઅપ કરીને હાવ એનું સ્વરૂપ જ જાણે બદલી નાખે. હા, અમુક બાયુના મોઢા હોય તાવડી જેવા, અને મેકઅપનો એવો થથેડો માર્યો હોય જાણે તાવડી ઉપર ભાખરી મૂકી હોય ને એવું લાગે. એ મેકઅપની બે મેચ જ ન થતું હોય. અને એમાંય પછી પરસેવો વળે એટલે જે અસલી સ્વરૂપ બહાર આવે. ઓહો, નાના છોકરાએ બીન ભડકે હો. એક ભાઈને એના પાડોશીએ પૂછ્યું, એ કે તમે દર શનિવારે કે પતિ પત્ની બે ઝઘડો કરો અને પાછું સોમવારે સમાધાન કરી લ્યો, આનો મતલબ હું? આનો કંઈ ફાયદો ખરો? ઓલો કે ફાયદો હોય તો જ કરતા હોય ને યાર. એ કે આ એક નાની બચત યોજના જેવું છે. શનિવારનો ઝઘડો તમને રવિવારના ખર્ચામાંથી મુક્તિ અપાવે અને પાછા સોમવારથી તો એ કે અમે કામે વયા જાય. વાહ તારો આઈડિયો, વાહ. સ્ત્રી હંમેશા પુરુષોની ભૂલવાની આદતથી પરેશાન હોય અને પુરુષો એ સ્ત્રીની યાદ રાખવાની આદતથી પરેશાન હોય. હા, મહિના દી પછી યાદ કરાવે કે તમે મહિના દિવસ પહેલાં અમારા હગાવાલાની કેવી પાડ કાઢતા હતા ખબર છે ને. ઓલો કે હવે અત્યારે તો રહેવા દે. હા, જૂના ઉખેરા બહુ કાઢે. સદાબહાર લોકો હંમેશા ખુશ જ હોય છે, કારણ કે ઘરે રહીએ તો માથાકૂટ થાય ને, હંમેશા બહાર જ રખડતા હોય. હા, હવે તો જોકે એવું નથી, બાજુ હોય તો ફોન કરીને બાજી લે. એક ચોર કેટલા વર્ષો પછી જેલમાંથી છૂટ્યો તો છૂટી અને બધા મિત્રોને મળતો મળતો સાંજે ઘરે પહોંચ્યો. તે ઘરે આવીને ઘરવાળીને કે આપણે છૂટી ગયા. ઓલી કે એ તો બરોબર, પણ તમે છૂટ્યા ને એ ન્યૂઝમાં આવ્યું હતું અને એને 5 કલાક થઈ ગઈ, તો આ 5 કલાકથી તમે હતા ક્યાં? બોલો, આ છૂટ્યા એનો આનંદ નથી, પણ હતા ક્યાં? તો આવા જ અવનવા જોક્સનો આનંદ માણવા માટે વિશાલ ગોંડલિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન જરૂરથી દબાવો અને તમારા મિત્રોને પણ મોકલો, જેથી એના જીવનમાં પણ હાસ્ય આવે અને એ હાસ્યનો આનંદ આવે. ધન્યવાદ. નમસ્કાર.